અને હવારમાં અહીંયા એવડા આવ્યા હા પમ દિવસે હવારમાં, હા એટલે એક ભાઈ અહીંયા આવ્યા. હા અહીંયા આવીને એને એવું કીધું કે દુવારકા જવું છે અમારે, હા દુવારકા ધજા ચડાવીને અમે કાલે વી આવશું. હા એટલે મારા ઘરના એમ કીધું તો કાલે તમે બી આવતો તો તમે જાઓ એમ. હા એટલે આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી. હા બરોબર. અને અમારા ઘરના છે એને રહેવાય. હા મારા ઘરના બહાર જોવા ગયા ચા પાણી પીવા હતું, એટલે આપણને એમ થાય હા મહેમાન છે, ચા પાણી પાવા પડે સવારમાં. હા તે ચા પાણી પીવા મારા ઘરના ના ગયા તે એ લોકોએ ના પાડી, તે લાઈટ મોટરની બંધ કરી દીધી હતી. હા અને અંધારું હતું એટલે કઈ દેખાણું નહોતું. અંદર 3 હોય 4 હોય, એક ભાઈ અહીંયા આવ્યા હતા. હા અને એ ભાઈ નામ હું જાનું ને, નાજુ નામ હતું. નાજુ નામ હતું. એક મિનિટ હાલે, આ મારા ઘરના ને આપું. હા આપો. હાલો. હા બોલો. હા હાલો, હું એની મમ્મી બોલું છું. હા અહીંથી મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયા છે. મારો છોકરો હાવ નિર્દોષ છે. હા હા, અને એ હાવ નિર્દોષ છે. ફોહ લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાન થાય ને તો તમારા શનિને અહીં હું પોગાડી દઈશ. હા મેં એને એમ હતી ને કીધું મારા છોકરાને સારું કામે મને નથી થવા દેવો. હા તે કે નહીં કે માસી કે મેં દર વર્ષે બધા હારે જાય છે ધજા ચડાવવા, એટલે હું ધજા ચડાવીને કે બીજે દિવસે સાંજે હું તરત પાછો હું તમને સાંજે મેકી જાવ એમ કહીને લઈ ગયો છે. ને એને છૂટે એટલે એ નાજુ ને મારે પેલા અહીંયા મારા ઘરે બોલાવવાનો છે, પછી હું એને જોઈ લઈશ. પણ મારો છોકરો હાવ નિર્દોષ છે. એટલે લેવા આવ્યો એ કોણ હતો? લેવા આવ્યા એ મારો જેઠનો છોકરો હતો. અહીંયા પમદી લેવા આવ્યો એ ને, હા હા કાલ લેવા આવ્યો એ ને, હા એને તું ઓળખતી નથી ભાઈ. એ પેલા વેલો અમારા ઘરે આવ્યો છે અને મને ફોહ લાવીને હાથ તાળી દઈને મારા છોકરાને ફોહ લાવીને લઈ ગયો છે. હા અને કીધું નથી મને ધજા ચડાવવાનું કઈ વયો ગયો છે. મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે ના નથી પાડવી. અમે હાવ ગરીબ માણસો સેવી. હા અને મને કાંઈ આ વાતની ખબર નહોતી. મારા છોકરા એ નથી કીધું ને એને હાવ ફોહ લાવીને તે લઈ ગયા છે. પેલા હાવ કઈ નિર્દોષ આવડા છે જે મારો લેવા છોકરો. આવ્યા એને કઈ પૈસા આપ્યા હતા પેલા? ના કાંઈ નથી આપ્યું મને. હા 1 રૂપિયો અમને નથી કાંઈ આપ્યો. હા અને મારા છોકરાને નથી આપ્યો. મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોની નોટ હું એને રોજ આપું. બાકી કોઈ દી કાંઈ એને અવળા ધંધા